હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરવાના હતા પ્રીફિક્સ, પોસ્ટફિક્સ અને ઇનફિક્સ, તેના એક્ઝામ્પલ્સની વાત કરવાના હતા. હવે પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે ઇનફિક્સ પરફોર્મ કરતા હોય ત્યારે બે ઓપરાન્ડની વચ્ચે કોઈ ઓપરેટર આવે, એટલે કે એ બી બંનેની વચ્ચે પ્લસ આવ્યું તો તેને શું કહેવાય? ઇનફિક્સ કહેવામાં આવે છે. સેકન્ડ વન છે પોસ્ટફિક્સ. એટલે શું? તો કે જ્યારે કોઈ પણ બે ઓપરાન્ડની પાછળના ભાગમાં કોઈ ઓપરેટર આવે તો તેને પોસ્ટફિક્સ કહેવામાં આવે છે. અને લાસ્ટ વન છે પ્રીફિક્સ. એટલે કે કોઈ પણ બે ઓપરાન્ડની આગળના ભાગમાં કોઈ ઓપરેટર આવે તો તેને પ્રીફિક્સ કહેવામાં આવે છે. મેઇન ફંડામેન્ટલ આ છે. હવે આપણે લોકોને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે પ્રીફિક્સ, પોસ્ટફિક્સ ને ઇનફિક્સ કરતા હોય ત્યારે સપોઝ કે મલ્ટિપલ ઓપરેટર્સ હોય, જેમ કે પ્લસ, માઇનસ, ભાગાકાર, ગુણાકાર, તો આપણે પહેલાં કેને ઓપરેટ કરવું? તો તેના માટે છે આ પ્રેસિડેન્સી ટેબલ. એટલે કે જેની પ્રેસિડેન્સી હાઈ હોય, એટલે જે પહેલાં આવતું હોય તેને પહેલાં યુઝ કરવું. પહેલાં છગડીયા કૌંસને સૌથી વધારે પ્રાયોરિટી આપવાની, પછી રાઉન્ડ બ્રેકેટ, પછી સ્ક્વેર બ્રેકેટ, પછી તીર, ડોલર અને કેપ એટલે કે પાવર, આને વધારે પ્રાયોરિટી આપવાની. પછી ભાગાકાર, ગુણાકારનું પ્રીફિક્સ, ઇનફિક્સ કે પોસ્ટફિક્સ પરફોર્મ કરવાનું, અને લાસ્ટમાં આવશે પ્લસ કે માઇનસ. તો હવે આપણે જોઈએ પ્રીફિક્સના એક્ઝામ્પલ્સ. પ્રીફિક્સમાં કેવું કે જો અહીંયા આપણે શું છે તો કે પહેલાં રાઉન્ડ બ્રેકેટ આવેલું છે, તો રાઉન્ડ બ્રેકેટની અંદર આપણે શું કરશું તો કે એ પ્લસ બી છે. તો એ પ્લસ બી ક્યાં છે? તો કે રાઉન્ડ બ્રેકેટની અંદર. પણ મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી કેવી છે? એ પ્લસ બી કરતાં વધારે. તો આપણે પરફોર્મ એવું કરવાનું કે પ્લસ એ બી આપણે રાઉન્ડ બ્રેકેટની અંદરનું પરફોર્મ કરી નાખ્યું, પછી મલ્ટીપ્લાય સી એમનું એમ લખવાનું. હવે પ્લસ એ બી થઈ ગયું તો એ આખું એક જ આપણે પદ થઈ જશે. તો હવે એનું કરવું હોય તો કેવી રીતે કરવાનું? તો કે પ્રીફિક્સ એટલે હવે આ આખાનું મલ્ટિપ્લિકેશન જોડે, એટલે સૌથી પહેલાં શું આવશે? મલ્ટિપ્લિકેશન. એટલે મલ્ટિપ્લિકેશન પછી આખું આ લખી નાખવાનું, પહેલું પદ પ્લસ એ બી અને પછી વધેલું સી. આ પહેલું એક્ઝામ્પલ. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. એ પ્લસ બી મલ્ટીપ્લાય સી પ્લસ ડી. હવે આની અંદર બંને કાઉન્સની અંદર શું છે? પ્લસ છે. તો પહેલાં કયું કરશું? તો કે પહેલાં કાઉન્સનું. જ્યારે બે બાજુ કાઉન્સ હોય તો પહેલાં હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડથી પરફોર્મ કરવાનું. તો પ્લસ એ બી મલ્ટિપ્લિકેશન એમનું એમ, પછી સી પ્લસ ડી. આ તમારે સમજવા માટે, બાકી પહેલાં એ બી અને સીનું એક જોડે કરી નાખો તો પણ ચાલે. હવે પ્લસ એ બી એમનું એમ, પછી આપણે શું કરવાનું? મલ્ટિપ્લિકેશન પ્લસ સી ડી. હવે આ બંનેનું થઈ ગયું. હવે એ પદ પછી મલ્ટિપ્લિકેશન આગળ આવશે પ્લસ એ બી પ્લસ સી ડી. આ છે સેકન્ડ એક્ઝામ્પલ. હવે થર્ડ લે, થોડુંક ટફ વન, કે આની અંદર માઇનસ છે, પ્લસ છે, મલ્ટિપ્લિકેશન ને પ્લસ છે. હવે આની અંદર શું થશે? પહેલાં તો આ જ કરશું. તો કે માઇનસ એ બી એમનું એમ, જે પદ આપણે કર્યું હોય તેની નીચે અંડરલાઇન કરવાથી આપણે ઇઝીલી યાદ રહેશે કે લાસ્ટમાં કયું સ્ટેપ કરેલું છે. પ્લસ સી મલ્ટિપ્લિકેશન એ પ્લસ બી. હવે આની અંદર એવું છે કે જો પ્લસ બે છે, મલ્ટિપ્લિકેશન છે, તો આપણે હંમેશા પહેલાં કેને પ્રાયોરિટી આપવાની? તો કે મલ્ટિપ્લિકેશનને. તો માઇનસ એ બી એમનું એમ પ્લસ એમનું એમ, પછી સી અને એનું કરશું એટલે કે મલ્ટિપ્લિકેશન સી એ. હવે એની નીચે અંડરલાઇન કરી નાખવાની પ્લસ બી એમનું એમ. હવે બંને પ્લસ છે તો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડનું પ્લસ કરશું, તો કે પ્લસ માઇનસ એ બી. હવે આ પ્લસ આવી ગયું, મલ્ટિપ્લિકેશન સી એ એમનું એમ પ્લસ બી એમનું. હવે આ આખું એક પદ થઈ ગયું, એક પદ આ થઈ ગયું. તો કેવી રીતે થશે? તો કે પ્લસ પ્લસ માઇનસ એ બી મલ્ટિપ્લિકેશન સી એ એન્ડ બી. આ આપણું આખું શું થયું? પ્રીફિક્સ થઈ ગયું છે. હવે ચોથું એક્ઝામ્પલ જોઈએ. તો તેની અંદર શું છે? તો કે બે એક્ઝામ્પલ છે ને બંનેની અંદર સેમ પ્રાયોરિટી. જો અહીંયા માઇનસ છે, અહીંયા મલ્ટિપ્લિકેશન છે, તો માઇનસ અને મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી સેમ હોવાથી આપણે શું કરશું? પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડના કાઉન્સનું કરશું. તો કે મલ્ટીપ્લાય બી સી માઇનસ ડી. અને આની અંદર એમનું એમ રહેવા દેશું અત્યારે, કારણ કે તમને થોડીક આઈડિયા આવે એટલા માટે. હવે પાછું આ જ કાઉન્સનું કરશું. તો કે ડિવિઝન મલ્ટિપ્લિકેશન બી સી. આ એક આખું પદ આવી ગયું અને ડી, એટલે હવે આખું એક પદ બની ગયું. અને આ બધું એમનું એમ. તો કે કેવી રીતે? તો કે ડી ડિવાઈડ બાય સી પ્લસ ઈ. હવે આ પદ તો એમ જ રહેશે હજી, ડિવાઈડ મલ્ટિપ્લિકેશન બી સી ડી.
અને આની અંદર ભાગાકાર આગળ આવશે ભાગ્યા ડી અને સી એમને એમ અને પ્લસ ઈ. હવે આ આખું પદ એમને એમ થયું, પણ અત્યારે આપણે કેવી રીતે કરતા હતા કે કાઉન્સની અંદર જ રાખેલું છે હજી, બરાબર. એટલે કે આ બંનેની અંદર કાઉન્સ એમને એમ રાખશું. તો કે ડિવાઈડ મલ્ટિપ્લિકેશન બી સી ડી એમનું એમ, એટલે કે આ એક કાઉન્સવાળી વેલ્યુ એમને એમ પ્લસ ડિવિઝન ડી સી અને ઈ. આ આપણો ફાઇનલ આન્સર થશે. હવે જ્યારે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરતા હોય ત્યારે એક યાદ રાખવાનું, પહેલાં બધા ઓપરેશન જે કાઉન્સની અંદરના હોય તેને કાઉન્સની અંદર જ પતાવી દેવાના, પછી આપણે બહાર કરશું. હવે આની માટે કોઈ પણ ઇન્ફિક્સ ઓપરેશન પરફોર્મ કરવાની જરૂર નથી. એનું રીઝન છે કે ઇન્ફિક્સ એટલે શું, તો કે બી અને સીની વચ્ચે કોઈ એક ઓપરેટર આવેલું હોય તો તેને શું કહેવામાં આવે, ઇન્ફિક્સ. તો ઇન્ફિક્સ તો ઓલરેડી છે જ, એટલે ઇન્ફિક્સ કરવાની જરૂર નથી. જીટીયુમાં પણ મોસ્ટ આઈએમપી પૂછાતું હોય તો પોસ્ટફિક્સ પૂછાશે. કદાચ ચેન્જ કરે તો પોસ્ટફિક્સને શું કહેવાય, તો કે રિવર્સ પોલિશ નોટેશન. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું. રિવર્સ પોલિશ નોટેશન અથવા તો આપણે પોસ્ટફિક્સ જીટીયુમાં દરેક વખતે પૂછાય જ છે. પોસ્ટફિક્સ એટલે શું થશે, તો કે જ્યારે પણ કોઈ પણ ઓપરેટર છે ઓપરાન્ડની પાછળ જાય તો તેને શું કહેવામાં આવે, પોસ્ટફિક્સ કહેવામાં આવે છે. તો હવે એક્ઝામ્પલ પરફોર્મ કરીએ. તો કે એ મલ્ટીપ્લાય બી ડિવિઝન સી પ્લસ ડી છે. તો આની અંદર શું થશે કે, તો કે એ બી મલ્ટિપ્લિકેશન પેલું એક થઈ ગયું, ડિવિઝન સી પ્લસ ડી એમનું એમ. પછી બીજા સ્ટેપમાં એ બી મલ્ટિપ્લિકેશન સી ડિવિઝન પ્લસ ડી, એટલે કે આ આખું એક થઈ ગયું. હવે કરશું કેનું કરશું, તો કે હવે ડીનું. તો કે એ બી મલ્ટિપ્લિકેશન સી ડિવિઝન અને ડી પ્લસ. આ આપણો ફાઇનલ આન્સર. બીજું એક્ઝામ્પલ લઈએ. તો કે સી મલ્ટીપ્લાય બી મલ્ટીપ્લાય એ ડિવિઝન ડી. હવે જ્યારે બે મલ્ટિપ્લિકેશન આવે ત્યારે શું કરવાનું, તો કે હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડથી. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બે આવી રીતે એરો અથવા તો બે પાવર આવે ત્યારે હંમેશા રાઈટ ટુ લેફ્ટ કરવાનું. પણ મલ્ટિપ્લિકેશન ડિવિઝન સરવાળો બાદબાકી ગમે તે ડબલ વખત આવે તો હંમેશા લેફ્ટ ટુ રાઈટ મેથ્સના રૂલ્સ પ્રમાણે ચાલવાનું રહેશે. તો કે સી બી મલ્ટિપ્લિકેશન આનું કરેલું છે એટલા માટે મલ્ટિપ્લિકેશન આ પાછું એમનું એ ડિવિઝન ડી. હવે આવશે આ મલ્ટિપ્લિકેશનનું કરવાનું, તો આ બંનેનું કરવાનું. તો કે સી બી મલ્ટિપ્લિકેશન એ મલ્ટિપ્લિકેશન ડિવિઝન ડી. હવે આ બેનું વધેલું છે. તો કે સી બી મલ્ટિપ્લિકેશન એ મલ્ટિપ્લિકેશન ડી ડિવિઝન. આ આપણો ફાઇનલ આન્સર થશે. હવે થોડુંક ટફ એક્ઝામ્પલ લઈએ. તો કેવી રીતે, તો કે એ મલ્ટીપ્લાય બી ડિવિઝન છે, પછી કાઉન્સની અંદર છે. તો આખું આ એમનું એમ એ મલ્ટિપ્લિકેશન બી અને ડિવિઝન એમનું એમ. પછી સી પ્લસ અને માઇનસની પ્રાયોરિટી સેમ હોય તો સી ડીની પહેલાં કરી નાખીએ, સી ડી પ્લસ. હવે આ આખું એક પદ થઈ જશે અને માઇનસ ઈ. નેક્સ્ટ સ્ટેપ માટે એ મલ્ટિપ્લિકેશન બી ડિવિઝન સી ડી પ્લસ ઈ માઇનસ. હવે આ આખું એક પદ થઈ ગયું. હવે મલ્ટિપ્લિકેશન અને માઇનસ ડિવિઝનની પ્રાયોરિટી કેવી છે, તો કે સેમ ટુ સેમ. તો આપણે પહેલાં મલ્ટિપ્લિકેશનનું કરી નાખીએ. તો કે એ બી મલ્ટિપ્લિકેશન ડિવિઝન સી ડી પ્લસ ઈ માઇનસ. હવે આપણે બે પદ મળી ગયા. તો હવે લાસ્ટ સ્ટેપમાં ડિવિઝન બાકી રહ્યું, તો એનું કેવી રીતે કરશું, તો કે એ બી પછી આવશે શું, તો કે મલ્ટિપ્લિકેશન પછી સી પછી ડી પ્લસ ઈ માઇનસ અને લાસ્ટમાં આવશે ડિવિઝન. આ આપણો ફાઇનલ આન્સર આવશે. હવે છે લાસ્ટ એક્ઝામ્પલ આજના દિવસનું. તો કે એ મલ્ટીપ્લાય બી પ્લસ સી ડિવિઝન ડી પ્લસ ઈ મલ્ટીપ્લાય એફ. તો આટલું લાંબુ છે તો હંમેશા આપણે આમાં જોઈ લઈએ કંઈ એરો નથી, પછી ડોલર નથી કે કેપ નથી. તો ભાગુ સબાના નિયમ પ્રમાણે હાલશું તો પહેલાં લેફ્ટ ટુ રાઈટ જ કરશું. તો કે એ બી મલ્ટિપ્લિકેશન આવા એક્ઝામ્પલ હોય ત્યારે અંડરલાઇન કરવાનું ભૂલવાનું નહીં. પ્લસ સી મલ્ટીપ્લાય ડી પ્લસ ઈ મલ્ટીપ્લાય એફ. હવે આનું મલ્ટિપ્લિકેશન થઈ ગયું. હવે મલ્ટિપ્લિકેશન ક્યાં છે, તો કે સી અને ડીની જગ્યાએ. તો કે એ બી મલ્ટિપ્લિકેશન આવી રીતે ભેગું લખી નાખવાનું, થોડુંક દૂર પ્લસ સી ડી મલ્ટિપ્લિકેશન. અત્યારે આનું કરેલું છે એટલે એને નીચે આવું કરશું, પ્લસ ઈ મલ્ટીપ્લાય એફ. હજી પાછી પ્રાયોરિટી કેની મોટી છે, તો કે મલ્ટિપ્લિકેશનની. તો એ કરશું એ બી મલ્ટિપ્લિકેશન
પ્લસ CD મલ્ટિપ્લિકેશન પ્લસ EF મલ્ટિપ્લિકેશન. આનું આવી રીતે થશે. હવે લાસ્ટ એક્ઝામ્પલ હતું. હવે કેવું હતું તો બંને પ્લસ છે તો પાછું લેફ્ટ ટુ રાઈટ તો કે આનું અને આનું કરવાનું રહેશે. તો કેવી રીતે થશે તો કે AB મલ્ટિપ્લિકેશન CD મલ્ટિપ્લિકેશન પ્લસ પ્લસ EF મલ્ટિપ્લિકેશન. આ આખું એક પદ અને એક આ પદ. હવે આનું આન્સર ફાઇનલ કેવી રીતે થશે તો કે AB મલ્ટિપ્લિકેશન CD મલ્ટિપ્લિકેશન પ્લસ EF મલ્ટિપ્લિકેશન એન્ડ પ્લસ આ આપણો ફાઇનલ આન્સર થશે. તો આજના આપણા લેક્ચરની અંદર મેઇન હતું પોસ્ટફિક્સ, પ્રીફિક્સ અને ઇનફિક્સ. ઇનફિક્સ આપણે પરફોર્મ કરવાની જરૂર નથી, પણ પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ આવી રીતે થશે. હવે કદાચ તમને એવું પૂછે કે ભાઈ પોસ્ટફિક્સ ઓપરેશન પરફોર્મ કરો તો તેને કેવી રીતે કરવાનું તો કે આપણે જે ઓપરેટર હોય તેને ઓપરેન્ડની પાછળ લાવવાનું અને આને બીજું નામ એટલે કે રિવર્સ પોલિશ નોટેશન્સ એક્સપ્લેન કરો તેવી રીતે પણ પૂછી શકે છે. અને આમાંથી મિનિમમ 7 માર્ક્સનું એટલે કે આ ઓપરેશન જે આપણે કરેલા છે એમાંથી મિનિમમ 7 કે 8 માર્ક્સનું જીટીયુમાં હશે જ. થેન્ક યુ વેરી મચ ગાઈસ.